અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। મણિનગરના ભૈરવના 4 રસ્તાથી ઈસનપુર સુધી કામગીરી હાથ ધરાઈ છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનું આયોજન છે। ચોમાસામાં પાણી ભરાતા અને ટ્રાફિકનો ધસારો ધરાવતા વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। એએમસીએ પ્રાયોગિક ધોરણે અગાઉ ₹20 કરોડના ખર્ચે 3 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા હતા। લીગમાં એવું હતું કે અહીંયા આગળ બહુ વર્ષો પહેલા અહીંયા આગળ બહુ બધું પાણી ભરાતું હતું, તો આખો રોડ બંધ થઈ જતો હતો। હવે જે આરસીસી રોડ બની રહ્યો છે તે થોડી અમને રાહત થઈ જશે, પણ ઝડપથી કામ થાય તો બહુ સારું છે, કારણ કે આ પાણી ભરાવાના કારણે ગટરો બધી બેગ મારતી હતી। બેગના કારણે મચ્છરો અને ગંદકીઓ બધી બહુ થતી હતી, પણ એવું લાગે છે કે આરસીસી રોડ બન્યા પછી અમને એવું લાગે કે હવે આ રોડ સારો થઈ જશે અને ઝડપથી કામ થઈ ચાલુ થાય, અમે એવી આશા રાખીએ છીએ। વર્ષોથી અમે અહીંયા રહેતા હતા, પણ જે પાણીને ભરાતું હતું, હવે આરસીસી નો રોડ જે બને છે એ સારી રીતે બને અને વ્યવસ્થિત કામ પતે ફટાફટ એવી અપેક્ષા છે। ડ્રેનેજ લાઈન જે ઉભરાતી હતી એ બી નહીં ઉભરાય અને ત્વરિત કામ ઝડપ થાય એવી આશા રાખીએ છીએ। અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ, પણ ચોમાસામાં વરસાદના પાણીનો બહુ જ સમસ્યા હતી, તો આરસીસી રોડ બની જાય ઝડપથી અને પાણીની સમસ્યા ના આવે તો એ માટે સારું એમ। અમદાવાદમાં 20 કરોડના ખર્ચે જે 3 વ્હાઇટ ટેપિંગ રોડ છે તે બનાવવાની સફળતા બાદ છે તે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે 90 જેટલા જે વ્હાઇટ ટોપિંગ રોડ છે તે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મણિનગર જે પોસ્ટ વિસ્તાર કરવામાં આવે છે તે મણિનગરથી ઈસનપુર જતાના જે ભૈરવનાથથી જે મેન 4 રસ્તા છે ત્યાંથી આ જે રોડની કામગીરી ઈસનપુર સુધી કરવામાં આવી રહી છે। જે સ્થાનિકોની માંગ હતી કે વરસાદી પાણી છે તે ઘણું ભરાય છે, તેના કારણે મચ્છરજન્ય રોગો થાય છે, ડ્રેનેજની લાઈન છે તે બેક મારતી હોય છે, જે વરસાદી પાણીના કારણે વિવિધ પ્રકારની જે બીમારીઓ છે તેવી થતી હોય છે। તંત્ર દ્વારા એએમસી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે હાલ તેની કામગીરી છે જોરશોરમાં ચાલી રહી છે। જે મણિનગર ભૈરવનાથથી જે ઈસનપુર સુધીનો જે મેન મુખ્ય ધોરીમાર્ગ છે ત્યાં સફળ જે આ કામગીરી છે તે અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। સ્થાનિકોની એક જ માંગ છે, તે કહી રહ્યા છે કે આ જે રોડ બન્યા બાદ જો વરસાદી પાણી ના ભરાય તો સારું છે અને કામ છે તે ઝડપથી પતે તેવી આશા રાખી રહ્યા છે। હાલ તો જે કામ છે તે જોરશોરમાં ચાલી રહ્યું છે। કેમેરામેન રાજભા ગઢવી સાથે બળદેવ પ્રમુખ ક્ષત્રિય વીટીવી અમદાવાદ।